પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખનું વિવાદિત પોસ્ટર વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે. જીતુ વાઘાણીના વિવાદિત પોસ્ટરમાં પાટીદારોને સીધા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ઓબીસીને દારૂ અને ચવાણું આપીને ખરીદી લેવાનો પણ ઉલ્લેખ કરાયો છે, જેને લઈને રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પોસ્ટર. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો જે પ્રકારે આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખનું વિવાદિત પોસ્ટર વાયરલ કર્યું છે અને ખળભળાટ મચ્યો છે, શું માહિતી કઈ પ્રાપ્ત થઈ છે તેમની પાસેથી વધુ? ચોક્કસથી જીગર, જો વાત કરવામાં આવે તો જે હાર્દિક પટેલ દ્વારા જે પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે, જેમાં જીતુ વાઘાણીના ફોટા સહિતનું જે આ પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે, ખાસ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાટીદારોને સબક શીખવાડવામાં આવશે, તદુપરાંત ઓબીસી સમાજને દારૂ અને ચવાણું આપીને ખરીદી લેવામાં આવશે. જે વસ્તુ સ્પષ્ટ દેખાઈ રહી છે કે આગામી સમયમાં જે 2017ની ચૂંટણી આવી રહી છે તેને લઈને આ પોસ્ટર વાયરલ કરાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ ખાસ આ પોસ્ટર વાયરલ કોના દ્વારા કરવામાં આવેલું છે, ખરેખર આ પોસ્ટર હાર્દિકે જ વાયરલ કર્યું છે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા વાયરલ કરાયું છે, આ તમામ પાસાઓ ઉપર અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે પોસ્ટર જીતુ વાઘાણીનું નામનું વાયરલ થયેલું છે તેના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે ક્યાંક ને ક્યાંક હવે ભાજપમાં બી જે પાટીદારો સામે રોષ દેખાતો હોય તેવું દેખાઈ રહેલું છે. તદુપરાંત જો વાત કરીએ તો 2 દિવસ પહેલા વિધાનસભામાં બી જીતુ વાઘાણીના નામને લઈને જે હોબાળો મચ્યો હતો અને ફરી એકવાર આજે આ પોસ્ટર બહાર પડ્યું છે તેને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જે સામે આવ્યો તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ મયુર, ખાસ કરીને ભાજપ પક્ષ કે પછી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે આખી ઘટનાને લઈને? ચોક્કસથી જીગર, જો વાત કરીએ તો હજી સુધી ભાજપ કે જે જીતુ વાઘાણી તેમના તરફથી કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ ચોક્કસથી જે પ્રકારે પોસ્ટર વાયરલ થયેલા છે તેના ઉપરથી કહી શકાય કે હવે ક્યાંક ને ક્યાંક ભાજપ જે પાટીદારોમાં નિશાન ઉપર ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. પાટીદારો દ્વારા હવે ભાજપનો જે વિરોધ અત્યાર સુધી કરવામાં આવતો હતો હવે દિન પ્રતિદિન તે વિરોધમાં બી વધારો થતો હોય તેવું બી દેખાઈ રહેલું છે. જીતુ વાઘાણીનું જે પોસ્ટર જે પ્રકારે વાયરલ થયેલું છે તેના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે પાટીદાર સમાજ દ્વારા જે હવે ભાજપનો આગામી સમયમાં જે 2027 ચૂંટણી આવે છે તેમાં વિરોધ કરવામાં આવશે તેવું અત્યારે હાલના ધોરણે સ્પષ્ટ દેખાઈ રહેલું છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ મયુર.